સ્વામી કહે છે, ત્યાગ તો અર્થાત ત્યાગની રુચિ તો એવી કેળવવી જોઈએ કે ઇન્દ્રલોકને પામીને પણ બંધાય નહીં. નબળાનો ત્યાગ કરી દે અને સારામાં બંધાઈ જાય તો તેને ત્યાગ ગણી ન શકાય. ત્યાગ ન કહેવાય. નબળું હોય એનો ત્યાગ કરી દે અને પછી સારું હોય તો બંધાઈ જાય. ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું કે ગોવિંદ સ્વામી છે એ ત્યાગી થવા નીકળ્યા ત્યાં એક રાજાની બાની છે એ 10,000 સોનું અને રૂપ હોતે છે એ લઈને નીકળે અને ગોવિંદ સ્વામીને મળ્યા કે બસ હાલ્યો હોનું હું તમારા. એટલે ગોવિંદ સ્વામીને મનમાં એમ થયું તો બહુ ભગવાનને રસ્તે હાલે છે તો એને સીધી આડી આવે તો આ સીધી જ માની. વૈરાગ કેવો તો સીધી આડી આવી એમ સમજવું. તો આને પાછું બહુ સંછેડાય નહીં એટલે એને કીધું સારું કઈ વાંધો નહીં, જો હું બહિર્ભૂમિ જઈ આવું, અમારે કપડું અહીં રાખું છું, બહિર્ભૂમિ જઈ આવું એમ કરીને મુઠ્ઠી વળીને થઈ ગયા. કોઈ એવું રહી શકે? હમણાં આપણે વાસુદેવ માહિતમ વાંચતા હતા ને એમાં આવ્યું હતું એમ કે બુદ્ધિ કાળ છે એ બુદ્ધિને ગમે એમ કરીને ફેરવી નાખે. કાલો બલિયાન એટલે બુદ્ધિને ફેરવી નાખે, ગમે તેવી બુદ્ધિને. મહારાજે હોતે એવું કીધું અંત્યના 33માં કે 33માં આ 4 વાના એ કરીને બુદ્ધિમાં ફેર ન પડે એવા ઝાઝા ન હોય. એમાં 4 વાના ક્યાં કીધા કે એક તો સ્વભાવ, ધન, દોલત, પુત્ર, સ્ત્રી. 4 વાનાની લાલચમાં જેની બુદ્ધિમાં ફેર ન પડે. બુદ્ધિમાં ફેર ન પડે એટલે શું? નિર્ણયમાં ફેર ન પડે. એને જે ડિસિઝન લીધો હોય તો એ ડિસિઝનમાં ફેરફાર ન થાય. આસક્તિ થાય ત્યારે ડિસિઝનમાં ફેરફાર થઈ જાય ને. તો ગોવિંદ સ્વામી ખરા નીકળ્યા લ્યો. એટલે નગર એ જમાનામાં 10,000 હોનું એટલે અટાણે 10 કરોડનું કહેવાય. ત્યારે ગોવિંદ મહારાજ વખતે સોનાના ભાવ છે એ 10 તોલાના 10 થી 15 રૂપિયા છે. 10 રૂપિયા નહીં હોય કાતો એવો ભાવ. આજે 10 તોલાના કેટલા છે? 35-36 હજાર છે. 1 તોલાના 10 તોલા હું 10 ગ્રામના, એટલે ત્યારે 10 ગ્રામનો જ ભાવ કહું છું. તોલાનો ભાવ એટલે 10 ગ્રામનો કહેવાય. એટલે અત્યારે 10 તોલાનો 10 ગ્રામનો ભાવ છે એ 35-36 હજાર છે. ત્યારે 10 ગ્રામનો ભાવ 10 રૂપિયા હતો. એવો જમાનો હતો. અને ત્યારે 10,000 હોનું લે. એટલે અટાણે તો 10 કરોડ થાય. એટલો ઘણો ભાવ વધી ગયો છે. એટલે તોય એનો જજમેન્ટ ફર્યું નહીં, બુદ્ધિ ફરી નહીં એની. કાળ છે એની બુદ્ધિને ફેરવી ન ગયો. પણ ભાઈ જેતલપુરના ગંગામાના ડાળ ભાતે બુદ્ધિ ફેરવી નાખી. ડાળ ભાતે બુદ્ધિ ફેરવી નાખી દો. એટલે ક્યારેક ક્યારેક માણસને આવું મોટી લાલચ હોય તો બુદ્ધિ ફરે નહીં અને ઘણો ત્યાગ કરીને આવ્યા હોય. શાસ્ત્રીજી મહારાજ વખતે એક સંત હતા તો એને એટલી બધી ફાઇટિંગ લીધી હતી કે ઓલા એને મારી નાખવા અત્યારે કે જો હાથમાં આવે તો મારી નાખો. પછી સ્વામીને ધ્યાન રાખવું પડે, એને ક્યાંક હંતાડી દેવા પડે અને ધ્યાન રાખવું પડે. મારી નાખો અત્યારે એટલું બધું. 1-2 વાર ઉપાડીને લઈ ગયા હતા અને મારી નાખવા ત્યારથી એવી ફાઇટિંગ કરીને. પણ પછી અહીંયા આવ્યા પછી બહુ હરખું રહ્યું નહીં. એને કઈ ને કઈ થઈ ગયું, લાઈન ફરી જાય. ગોવિંદ સ્વામી એટલો બધો ત્યાગ કરીને આવ્યા હતા અને સોનાને સ્ત્રીને સોનાને બેને પાટું મારીને આવ્યા હતા.
પણ પછી એક ધારું રહેવું બહુ કઠણ. એટલે નિર્વિકલ્પ સમાધિ કરતા મોટું કીધું છે. હોહરવી એવી ને એવી જિંદગી કાઢવી એ બહુ કઠણ. જયારે તો આમ આપણે ત્યાં ઘેરેથી નીકળ્યા હોય ત્યારે તો ત્યાં નાડાવા ઢવડા થયેલો આવતો હોય. ઘેરેથી નીકળ્યા હોય આપણે ત્યારે કેટલો બધો ઢવડાતો હોય, અને ત્યાગ ને બિચારાને એમ થઈ જાય કે હું કટકા કટકા થઈ જાય, આ ક્યાં હાલશે શું ખબર, અને મારે તો ઢવડાવવાનું જ રહ્યું. અને પછી માણસ છે એ ચાળા તૂટવા મળે, પેલું કરવા મળે. એટલે એક ધારું રહેવું એ બહુ કઠણ છે. વૈરાગ તો આવી ગયો હોય ત્યારે, પણ આવી ગયો હોય એને હાથવી રાખવો બહુ કઠણ. એ બધે હાથવો યા હોના કરતા હાથવા ઘણા કઠણ કહેવાય. સમાધિ કરતા હાથવા ઘણા કઠણ. એટલે એ હાથવી ક્યારે રે એકે માણસ હારા કામમાં એંગેજ રહે અને હારો સંગ રાખે. મોટે ભાગે ટ્રેક ફરી જતો હોય છે, એનું કારણ શું હોય છે? જાજો ટ્રેક ફરી જાય એનું કારણ હોય કે કા પંચ વિષયમાં લપટાઈ જાય અને કા પછી સંગ ફરી જાય, એમાં પોતાનું ઓલું હોય એમાં ઓલું થઈ જાય. તો એક ધારું નથી. ગોવિંદ સ્વામી એવા હતા તો એને ગંગામાના દાળ ભાતમાં બધે કે અહીં બહુ સારો સત્સંગ થાય છે. દરરોજ અમે ઓનલાઈન સભા કરી છે, એ તો ઓફલાઈન સભા હતી. દરરોજ ઓફલાઈન સભા કરતા લ્યો, અને તોય સભા કરતા કરતા ઓફલાઈન સભા કરતા કરતા માર્ગ ફરી ગયો. એવું છે. આ કાળ છે એ વૈરાગ ને ચાવી જાય એવો છે. ઠેઠ છેલ્લા શ્વાસ સુધી એ રે નહીં એવો છે. મોટે ભાગે સાધુ થાય અને એનો ટ્રેક ફરે છે, ક્યારે ફરે? મોટા થાય પછી ફરે. હારા સાધુ નો ટ્રેક છે એ મોટા થાય ત્યાર ફરે. નબળાઈ હોય તો શરૂઆતમાં ફરી જાય, અને હારા હોય તો એને મોટા થાય ફરે. શું કરવા મોટા થાય ફરે? બધાય માનવા મળે, બધા હાથ જોડવા મળે, બાપજી શું સેવા છે, બાપજી શું સેવા છે એ કેવા મળે. તો બાપજીના મનમાં કેદુનું ઘોટાતું હોય લઈને મોકે કે આ બધા એમ કે દોસેર બોલો અત્તર લેતો આવજે, દોસેર અત્તર લેતો આવજે. બાપુજીને મને ભાડું તો ન હોય કોઈ દી અત્યારે કેવું હોય કે દોસેર કેમ થાય, લેતો આવજે, દોસેર પડ્યું રહે અહીંયા, ક્યાં વાંધો છે. એટલે જયારે બાપુજીને બધા હાથ જોડવા મળે ત્યારે પછી બાપુજીનો ટ્રેક ફરી જાય. એટલે ભગવાનની ભક્તિ ન હોય, અંતરમાં જીવમાં ન હોય ત્યારે આવું બધું થતું હોય. જીવમાં જો ચડી ગયું હોય તો કઈ વાંધો પેલું હારો સંગ જોઈએ. કોઈક હારામાં બંધાવવું એ પણ મોટું સાધન છે. ખાલી ધારણા પારણા ચાંદ્રાયણ કરવું એ મોટું સાધન નથી. હારામાં આખી જિંદગી બંધાઈ રહેવું. અને મહારાજે શું કીધું? મોટામાં મોટું વિઘન કેવું કીધું? બે પરવાય થઈ જવાય. બે પરવાય થઈ જવાય એટલે હારાથી બે પરવાય થઈ જાય. તું એક આની એકના વિના ક્યાં ભૂંગળું ભાંગ્યું છે? બીજા કેટલાય બધા છે આપણે તો ન્યા જાય તો ન્યા આપણું કલ્યાણ જ થાય, એમાં શું વાંધો છે? એટલે બે પરવાય થઈ જવાય અને ગરજ ન રે. એટલે જીવી તો એકાય પણ કલ્યાણ ન થાય. ગરજ રહેવી જોઈએ, અને એ હારાની રહેવી જોઈએ. મોડાની તો હવે રાખે. ગધેડાને હોતે બાપ કે, ગધેડા જેવા હોય. ગધેડાને તો કોઈ કહે નહીં બાપો બાપો. બળદિયાને બાપો કે ખેડૂત લોકો. કુંભાર ગધેડાને બાપો ન કે, નકર વળી પાછું એને શરમ આવે કે હાલે ગધેડાને બાપો કે છે, સાક્ષાત ગધેડાને. પણ ગધેડા જેવા હોય એને તો આપણે નથી કહેવા પડતા કે નહીં? તમે કોઈને કહો કે નથી કેવું પડે?
આપણે તો કેવું પડે, ગધેડા જેવા જ હોય ચારે બાજુ. ગધેડો તો વળી પાટું જ ઉલાળતો હોય, આ તો ઢીકું હોતે મારતો હોય. તો આપણે કહીએ કે ના બહુ સારું તમે કરો છો. આવી તો હારો જોરદાર ગધેડો હોય પાટું ન ઉલાડીએ એમ વખાણ કરવો પડે, સભામાં પાછા કરવા પડે આપણે. એટલે એવું કરવું પડે. ત્યાગની રુચિ તો એવી કેળવવી જોઈએ કે ઇન્દ્રલોકને પામીને પણ બંધાય નહીં. તો નબળાનો સાચો કહેવાય. આપણે ભેખ લીધો તો ભેખ સાચો તો કહેવાય કે છેલ્લા શ્વાસ સુધી પાર ઉતારી દઈ તો એનો ભેખ, નહીં તો ભેખ ન કહેવાય. છેલ્લા શ્વાસ સુધી પાર ન ઉતરે તો આમાં તો એવું કીધું ઇન્દ્રલોકને પામ્યો હોય તો પણ ને બંધાય ન રહે અને ત્યાંથી નીકળે પાર કરે. એના જીવમાં જો મુમુક્ષુતા ઊંડી ઉતરી ગઈ હોય તો એને મુમુક્ષુતા કહેવાય. મુમુક્ષુતાનો અર્થ એ છે કે ગમે એવા સંજોગોમાં વિષયમાં બંધાય નહીં. કાન ઝાલીને કાઢવા પડે એવું નહીં. આપણે તો કાન ઝાલીને કાઢી કે ભાઈ આ તમે કાન ઝાલીને, એટલે આમ તો મળાય તો નહીં કાન, પણ કાનમાં કહેવાય ફૂગ દેવાય કે ભાઈ આના કરતા ચાન્સ ઓલે પણ વધારે છે, બેંગ્લોરમાં સારા ચાન્સ છે. એટલે કાન ઝાલીને કાઢ્યા કહેવાય. આપણે મનમાં તેમ કે ખાલી થાય તો એંગેજ કરી દઈ, પછી બેંગ્લોર ઠીક છે જોવું છે. હવે હમણાં બેંગ્લોરમાં સત્સંગ સ્વામી છે તો એને કઈ એંગેજ છે એટલે પછી જોવો. એટલે ઇન્દ્રલોકને પામ્યો હોય તોય બંધાય નહીં. ગમે એવી લાલચ હોય તોય બંધાય નહીં. લાલચ તો માણસની ઇન્દ્રલોકની કઈ હોતી નથી. આપણે તો મન ગમતું હરખું મળી જાય, પરિસ્થિતિ હરખી મળી જાય, આપણા મનનું ધાર્યું થઈ જાય એટલે આપણા માટે ઇન્દ્રલોક. આપણે કોઈ વતાવે નહીં તો આપણા માટે ઇન્દ્રલોક. આપણે માટે બાકી બધું ઇન્દ્રલોક જેવું જ છે. આપણે જે જોતું હોય મળે સાધુને તો હારામાં હારું મળે. ઇન્દ્રને બિચારાને મુશ્કેલી તો થાય ક્યારેક ક્યારેક, જોતું હોય ન મળે. ઇન્દ્રને એવું થાય, સાધુને એવું નહીં, જે જોતું હોય એ મળે. આ એક ભગત નો આવે તો કે એના ગુણ્યો છે, જાતું બાર દરવાજો વારો ગયો હોય તો બીજો પાછો આવવાનો હોય ને કે જરાક આ લઈ આવે તો ઓલો કે બાબજી તમને હું તો કીધું ન કહેતો તમને સેવા કરવાનું, તો મને કીધું જ નહીં તમે અત્યાર સુધી, લ્યો હું લઈ આવું. એટલે ઇન્દ્રને હજી મુશ્કેલી પડે, આપણે કઈ ન પડે. એટલે મનનું ધાર્યામાં મુકાવવું પડે ત્યારે ઇન્દ્રલોકને મૂક્યો કહેવાય. આપણે ગોઠવી રાખ્યું હોય એ પ્રમાણે ન રહેતો, આપણે ગોઠવી રાખ્યું હોય. રામચંદ્રજી ભગવાનને સવારે રાજ તિલક થવાનું હતું અને સવારમાં તો એની માઓ એમ કે બહુ શણગાર થઈ ગયા હતા, હજી પૂજા નહોતા કરી રહ્યા હતા. પછી એ શણગાર ઉતારીને સીધા વલકલ ધરાવીને વેતા કરી દીધા. તોય ભગવાનના મોઢા ઉપર ફેર ન પડ્યો. મુક્ત સંગો અનહમ વાદે ધૃત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારા કરતા સાત્વિક ઉચ્ચિત. તો એને સાધુ કહેવાય. નિર્વિકાર, પાછા ફૂંકાઈ ગયેલા રીંગણાની જેમ થઈને નિર્વિકાર નહીં હો. આપણે ધાર્યું નહોતી હોય તો નિર્વિકાર, કઈ નહીં વાંધો ને, તમે કયો કે ત્યાં હું એ કરું ને કયો ત્યાં જાઓ એમ આપણે કદાચ નહીં. હારા નિર્વિકાર હોય તો એમ કરીએ એમ, પણ ફૂંકાઈ ગયેલા રીંગણાની ગોળે થઈને એવું નહીં. ધૃત્યોત્સાહ સમન્વિતા. ત્યાગની રુચિ તો એવી કેળવવી જોઈએ કે ઇન્દ્રલોકને પામીને પણ બંધાય નહીં. એ પોતાના મનમાં નક્કી કરવું જોઈએ તો થાય. પોતાના મનમાં મહારાજ એવું કીધું કે કામ, ક્રોધ, ક્રોધ અને લોભની ઉત્પત્તિ વરતાલના 20માં શું કીધું?
માનની ઉત્પત્તિ તમોગુણમાંથી. કામાદિકના બીજ ન રે એવું કોઈ સાધન છે કે નહીં? પછી મહારાજ એમાં કીધું કે જનક રાજાને બીજ ન રહ્યા જો, અને બ્રહ્મા, શિવ, પરાશર, નારદ એને બધા વિઘન થયા. તો શેને કરીને વિઘન થયા? જનક રાજા કરતા બોલ્યા મોટા નહીં, સમર્થ નહીં, કઈ સમજણાય નહીં, કે અકલમઠા કહેવાય? શું કારણ એને? આંટી પાડવાની. એને જનક રાજા કે મહારાજે કીધું કે એવી આંટી પાડી હોય, હવળી આંટી. ઊંધી આંટી તો આપણે પાડતા જ હોઈએ છીએ બધી, માઇન્ડસેટ તો ગોઠવતા જ હોય હવ ના હવ. એમ ઊંધી આંટી તો હવને પાડતા જ હોય છે, પણ ભગવાનને અનુરૂપ એવી હવળી આંટી પાડી અને પછી એના માટે ખાંગો થઈ જાય તો એના હૃદયમાંથી મહારાજ કે કામાદિકના બીજ છે એ ઉખડી જાય, નાશ થઈ જાય. અને બીજું ગમે એમ કરે તો પણ નાશ ન થાય. ગમે એટલું જ્ઞાન કથે તો થોડો થઈ જાય. જ્ઞાનમાં તો બ્રહ્મા, શિવ કઈ ઓછા કહેવાય એના કરતા? જનક રાજા કરતા તો ક્યાંય ઓછા ન કહેવાય. તોય પણ તોય બધા ગોતા ખાઈ ગયા ને જનક રાજા ન ગોતા ખાધા. જનક રાજા તો રાજમાં રહીને રાગ તેજો એ પણ છે લક્ષ્ય લેવા જેવો, એવું નિષ્કુળાન સ્વામી કીધું. રાજમાં રહીને રાગ તેજો એ પણ લક્ષ્ય લેવા જેવો છે. સાધુએ બધા લેવા જેવો છે. કે રાજ દોમ દોમ સાહેબી હતી અને તોય એને કોઈ લોભાવી ન શકે. એને મનમાં કઈક નક્કી કર્યું છે, આંટી પાડી હતી. આંટી પાડી રે સમજીને સવળી આંટી. પછી માથું જાતા રે મેલે નહીં તે નર માટી. માટી એટલે શું? સોઇલ. સુરવીર. માટી એટલે સુરવીર. થઈ જા માટી. એમ બે બાંધતા હોય ને તો કે થઈ જા માટી, હાલ આપણે બે બાંધીએ. માટી એટલે સુરવીર થઈ જા, એ સુરવીર કહેવાય. માથું જાતા રે હવળે આંટી ન મૂકે. નકર માથું જાતા ઊંધું તો કોઈ મૂકતા જ નથી. ઊંધું પકડાઈ ગયું હોય એ તો કોઈ મૂકતા જ નથી. પણ હવળે આંટી પાડી અને મૂકે નહીં, માથું જાય તો એ નર માટી. સુરવીર. એના ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને હું કોને કીધું? સુરવીર કોણ? સ્વભાવ વિજયો શૌર્ય. બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે માથું જાતા રે મૂકે નહીં તે નર માટી. માટી એટલે સુરવીર. સુરવીર જ કહેવાય. અને ઓલે પણ ભગવાને સુરવીર જ કીધો છે.